આજે હું તમારી સાથે એક જ વિડીયોમાં બે રેસીપી શેર કરીશ. એક છે ક્રિસ્પી ગાર્લિક બગેટ્સ. તે પણ મેં તવામાં બનાવ્યું છે અને તમે બગેટ્સની જગ્યાએ બ્રેડ પણ યુઝ કરી શકો છો. કેટલું ક્રિસ્પી બન્યું છે, તવા પર બનાવ્યું છે તો પણ. અને બીજી રેસીપી છે ચીપોટલે સોસ, કે જે આપણે આ ગાર્લિક બગેટ્સની સાથે સર્વ કરવાના છીએ. આ ચીપોટલે મેયો ઘરે બનાવવું બહુ જ ઇઝી છે અને બની પણ જાય છે ફટાફટ. તો પછી ચાલો જોઈએ આ ચીપોટલે સોસ અને ક્રિસ્પી બગેટ્સ કેવી રીતે બને છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો પહેલાં આપણે ચીપોટલે સોસની તૈયારી કરીશું અને તેની માટે જે લાલ કેપ્સિકમ આવે છે ને, તેમાંથી આપણે બી કાઢી અને તેને શેકી લઈશું. ગેસની ઉપર ડાયરેક્ટ શેકીશું. અને એક કેપ્સિકમ લીધું છે તો 2 મોટી કળી લસણ લીધું છે અને લસણને પણ આપણે કેપ્સિકમની સાથે જ શેકી લઈશું. અત્યારે હું કેનેડામાં છું અને કેનેડામાં મારી પાસે આ ઇલેક્ટ્રિક સ્ટવ છે, એટલે તમને કદાચ ગેસની ફ્લેમ ક્યાં છે એવું થતું હશે. પરંતુ આ રીતે તમે જો સ્ટેન્ડ મૂકીને શેકો ને તો ગેસની ફ્લેમની જેમ જ તમે તેની ઉપર પણ શેકી શકો છો. લસણ અને કેપ્સિકમ સારી રીતે શેકાઈ જાય ને તે માટે આપણે વચ્ચે વચ્ચે તેને આ રીતે પલટાવતા રહીશું, એટલે બધી જ બાજુથી તે બંને વસ્તુ સારી રીતે શેકાઈ જાય. ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી રાખવાની છે, એટલે મરચાં બહારથી શેકાઈ જાય અને અંદરથી કાચા પણ ના રહે, દાજી પણ ના જાય. અને જ્યારે સારી રીતે શેકાઈ જાય ને ત્યારે આપણે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું. આમ તો આ ચીપોટલે મેયો માર્કેટમાં ઘણું સરળતાથી મળી જતો હોય છે, પરંતુ જો તમે ઘરે બનાવશો તો તેનો ટેસ્ટ માર્કેટમાં મળતા ચીપોટલે મેયો કરતાં ઘણો ટેસ્ટી લાગશે. હવે લસણ અને કેપ્સિકમને ઠંડા થવા દઈશું અને તૈયારી કરીશું ગાર્લિક બગેટ્સ બનાવવાની. તો તેની માટે એક જારમાં લગભગ 8 થી 10 કળી લસણ લઈશું, 25 ગ્રામ જેટલું બટર, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, થોડું મીઠું, 1/4 કપ ચીઝ, તો મેં મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે. અને બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ શકે ને તે માટે આપણે લગભગ 5 કપ જેટલું પાણી એડ કરીશું અને પછી તેને સારી રીતે ક્રશ કરી લઈશું. તો બસ આ જે પેસ્ટ આપણે તૈયાર કરીને તેના ઉપયોગથી આપણે ગાર્લિક બગેટ્સ બનાવીશું. અને જો તમારી પાસે કદાચ બગેટ્સ અવેલેબલ ના હોય ને તો બગેટ્સની જગ્યાએ તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બગેટ્સ માટેની જે પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે એક બાઉલમાં લઈ અને સાઈડમાં મૂકીશું, કેમ કે આ જ મિક્સરના જારમાં આપણે હવે ચીપોટલે સોસ બનાવીશું. તો હવે આપણે કેપ્સિકમ પણ ઠંડા થઈ ગયા છે, તો આ રીતની જે ઉપરની સ્કિન હોય છે ને, છાલ, તેને આપણે દૂર કરી દઈશું. જે રીતે આપણે રીંગણના ભટ્ટામાંથી જે છાલ દૂર કરીએ છીએ ને તે જ રીતે આની છાલ પણ દૂર કરી લઈશું, જે બહુ જ સરળતાથી થઈ જતી હોય છે, તેમાં વાર પણ નહીં લાગે. અને જો લસણમાં પણ જો એવી નાની નાની છાલ હોય ને જે દાજી ગઈ હોય તો તેને આપણે દૂર કરી લઈશું. હવે જે જારમાં આપણે ગાર્લિક પેસ્ટ બનાવી હતી ને તે જ જારમાં આ બધી વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. અને આ જે કેપ્સિકમ છે તેને થોડા નાના ટુકડા કરી લઈશું, એટલે તે સરસ રીતે ક્રશ થઈ જાય. તેમાં 50 ગ્રામ પનીર અને 25 ગ્રામ બટર એડ કરીશું અને સાથે જ 5 કપ જેટલું પાણી એડ કરીશું, એટલે એક સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ શકે. સાથે જ 5 કપ જેટલું મોઝરેલા ચીઝ, 8 થી 10 કાજુ એડ કરીશું, એટલે તેમાં સરસ ક્રીમીનેસ આવશે. 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને થોડું મીઠું, લગભગ 1/8 ટીસ્પૂન જેટલું જ મીઠું નાખીશું. અને સાથે જ લગભગ 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બને ને ત્યાં સુધી ક્રશ કરી લઈશું. લગભગ 1 મિનિટ સુધી મેં બધી વસ્તુને ક્રશ કરી લીધી છે અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ અને ક્રીમી ચીપોટલે મેયો બનીને બિલકુલ રેડી છે. તેનું સ્ટ્રક્ચર પણ તમે જુઓ કેટલું સરસ આવ્યું છે અને થિકનેસ પણ એકદમ પરફેક્ટ આવી છે. અને ટેસ્ટમાં જો તમે એકવાર બનાવશો ને તો તમને ખ્યાલ આવશે કે માર્કેટમાં જે મળે છે ને તેના કરતાં તો ઘણું જ ટેસ્ટી બન્યું છે. તો ચીપોટલે સોસ રેડી છે, તેને સાઈડમાં મૂકીશું અને બનાવીશું ગાર્લિક બગેટ્સ. આ બગેટ્સ અવેલેબલ ના હોય ને તો તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. આ બગેટ્સનો જે શરૂઆતનો પાર્ટ હોય છે ને તે થોડો વધારે હાર્ડ હોય છે, તો તેમાં થોડો મોટો ટુકડો કરી અને તેને સાઈડમાં મૂકીશું અને તે પછી આ રીતે તેને એક જેવા સર્કલ્સમાં કટ કરીશું. તો બસ એક જેવી થિકનેસ આવે ને તે રીતે આપણે આખા બગેટને કટ કરી લઈશું. બ્રેડની કમ્પેરમાં બગેટ્સ થોડા હાર્ડ હોય છે ને તો તે ખાવાની વધારે મજા આવતી હોય છે. અને જે આગળ અને પાછળનો જે પાર્ટ છે ને તેને થોડો મોટો કટ કરી અને તેને સાઈડમાં મૂકીશું. હવે શરૂઆતમાં જે આપણે ગાર્લિક પેસ્ટ બનાવી હતી ને
તે પેસ્ટને આપણે આ બગેટ્સની ઉપર સ્પ્રેડ કરવાની છે. જે ચીપોટલે મેયો બનાવ્યું હતું ને તેના કરતાં આ થોડું પાતળું તૈયાર કરીશું, એટલે જે બગેટ્સ છે તેની અંદર એ થોડે સુધી અંદર ઉતરી શકશે અને જેને લીધે બગેટ્સ વધારે ટેસ્ટી બનશે. તો આ રીતે ઇક્વલી બધા જ બગેટ્સની ઉપર આપણે તેને સ્પ્રેડ કરી દઈશું. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને જ્યારે બધા જ બકેટ્સની ઉપર આપણે આ ક્રીમ સ્પ્રેડ કરી લઈએ ને તે પછી તેની ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું ચીલી ફ્લેક્સ. તે બિલકુલ ઓપ્શનલ છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે અથવા ઓછો લઈ શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને તે પછી તેની ઉપર મોઝરેલા ચીઝ મૂકીશું. તે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું અથવા સ્કીપ પણ કરી શકો છો. જ્યારે આ રીતે બધા જ બકેટ્સ એસેમ્બલ થઈ જાય ને તે પછી આપણે જરૂર પડશે એક જાડા તળિયાવાળા વાસણની. ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી રાખવાની છે અને લગભગ 5 થી 10 ગ્રામ જેટલું તેમાં બટર લઈશું. જે વાસણ લીધું હોય ને તેમાં આ રીતે નીચેના ભાગમાં બટર ચારે બાજુ આવી જાય ને તે રીતે આપણે તેને સ્પ્રેડ કરી લઈશું. હવે જે ગાર્લિક બગેટ્સ આપણે એસેમ્બલ કરીને રેડી કર્યા છે ને તેને એક એક કરીને આ પેનમાં મૂકીશું. અને આ રીતે જ્યારે બધા જ બકેટ્સ મૂકી દઈએ ને તે પછી તેની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીશું. અને આ સ્ટેપ ઘણો જ મહત્ત્વનો છે, તેને બિલકુલ જ સ્કીપ ના કરતા. લગભગ 3 થી 4 ચમચી જેટલું મેં તેની ઉપર પાણી સ્પ્રે કર્યું છે. હવે તેને ઢાંકી અને રહેવા દઈશું. હવે લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. ચીઝ થોડું મેલ્ટ થયું છે પરંતુ સંપૂર્ણ મેલ્ટ નથી થયું. તો 5 મિનિટ આપણે તેને વધારે શેકીશું. અને 5 મિનિટ પછી આપણે તેને ફરીથી ચેક કરીશું. તો ચીઝ હવે સંપૂર્ણપણે મેલ્ટ થઈ ગયું છે અને બગેટ્સ પણ નીચેથી એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બકેટને લઈશું એક સર્વિંગ પ્લેટમાં અને ચીપોટલી મેયો સાથે તેને સર્વ કરીશું. આ બકેટ્સ ઠંડા અને ગરમ બંને રીતે ઘણા જ ટેસ્ટી લાગતા હોય છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Thank you.